નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુદામડા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં 3.5 વર્ષની બાળકી આશાબેન કિશનભાઈ વાઘેલા રહે કેશવાડા તાગોંડલ પરિવાર સાથે ઊભી હતી ત્યારે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકામાં મારવાડા મેલડીમાના દર્શન કરવા આવી હતી। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો। સાયલા પોલીસ સ્થળ પર પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુદામડાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। લીંબડી રાજકોટ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે એક આઈશરમાં પંક્ચર પડતા ચાલકે તેને રોડ પર ઊભું રાખી ચેક કરી રહ્યો હતો। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે પાછળથી આઈશરને ટક્કર મારતા આઈશર રોડની સાઈડમાં આવેલા એક મકાનની દિવાલ સાથે અથડાયું હતું। આ અકસ્માતમાં આઈશરમાં સવાર 25 વ્યક્તિઓ પૈકી 5 વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આઈશરમાં સવાર આ તમામ લોકો અમદાવાદથી રાજકોટ બેન્ડ વગાડવા જઈ રહ્યા હતા। ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।